ખૂન આપઘાત કેસમાં લીપાપોતી થતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। જેલમાં બંધ અનિરુદ્ધ જાડેજાને ગેરકાયદેસર રીતે સવલતો મળતી હોવાનો મૃતકના ભાઈએ દાવો કર્યો છે। મનીષ ખુંટે રાજ્ય જેલ અધિક્ષકને પત્ર લખી જૂનાગઢ જેલના અધિક્ષકની ફરિયાદ કરી છે। જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક દીપક ગોહેલ પર આરોપીઓને મદદ કરવાનો આક્ષેપ લગાવાયો છે। આરોપી અનિરુદ્ધ જાડેજાને ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાના આરોપીએ મળવા આવતા હોવાનો પણ દાવો કરાયો છે। જશપાલ જાડેજા સોયબ નાગોરી પણ આરોપીને મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જેલમાં અનિરુદ્ધને મોબાઈલ સહિતની સુવિધાઓ મળતી હોવાનો પત્રમાં ઉલ્લેખ થયો છે। 2018માં આરોપી જેલમાં હતો ત્યારે પણ જેલમાંથી જ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોવાનો દાવો કરાયો। જેલમાં રહીને અનિરુદ્ધ અમારા પરિવાર પર હુમલો કરાવશે તેવી વાત મનીષ ખુંટ દ્વારા કરવામાં આવી છે। અમિત ખુંટ આપઘાત કેસના પુરાવા સાથે પણ અનિરુદ્ધ છેડછાડ કરશે તેવી વાત અમિત ખુંટના ભાઈએ કરી છે। તો જ પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને હવે દીપડાના અમિત ખુંટ આપઘાત કેસમાં લીપાપોતી થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મૃતકના ભાઈએ આ આક્ષેપો કર્યા છે અને તેને જ લઈને રાજ્ય જિલ્લા જેલ અધિક્ષકને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે। જેલમાં બંધ અનિરુદ્ધ જાડેજાને ગેરકાયદેસર રીતે સવલતો મળતી હોવાનો મૃતકના ભાઈએ દાવો કર્યો છે। મનીષ ખુંટે રાજ્ય જેલ અધિક્ષકને પત્ર લખીને જૂનાગઢ જેલના અધિક્ષકની ફરિયાદ કરી છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં લીપાપોતી થવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આ સમગ્ર કેસ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો। હવે ધરપકડ કરવામાં આવી છે, પરંતુ જેલમાં પણ હવે તેને યોગ્ય સવલતો છે તે મળી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ભાવેશ, ચોક્કસથી જે પ્રમાણે અમિત ખુંટ એટલે કે જે ગોંડલનો પાટીદાર યુવાન છે તેના ઉપર હની ટ્રેપ ક્યાંક કરવામાં આવી હતી ને ત્યારબાદ તેને આપઘાત કરી લીધો હતો। આ સમગ્ર મામલે રેબડાના જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેઓ પણ જેલ હવાલે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક અમિત ખુંટના પરિવારજનો દ્વારા ફરીથી જેલ અધિક્ષકને પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રમાં કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે। જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ બંધ છે, એવામાં જૂનાગઢ જેલના અધિક્ષક છે તે અનિરુદ્ધસિંહને અલગ અલગ જે ગેરકાયદેસર સગવડો છે તે પૂરી પાડતા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। સાથે સાથે જે આજે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને અલગ અલગ જે ગુસ્સીટોકના આરોપીઓ છે તે મળવા આવતા હોય અને આ મળવાની વ્યવસ્થા છે જે જેલ અધિક્ષક છે તે કરી આપતા હોય, જેના કારણે અમિત ખુંટના પરિવારજનોને ક્યાંક ને ક્યાંક ડર લાગી રહ્યો છે અને તેમના પરિવારજનો ઉપર હુમલો કરશે અથવા તો જે અમિત ખુંટ આપઘાત કેસ સાથે જોડાયેલા જે પુરાવાઓ છે તે પુરાવાઓ સાથે આ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે તે ક્યાંક ને ક્યાંક આ પુરાવા સાથે છેડછાડ કરશે તે પ્રકારના પત્ર છે તે હાલ ગાંધીનગર જેલ અધિક્ષકને લખવામાં આવ્યો છે। પરંતુ સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે। હજુ પણ અનિરુદ્ધસિંહ જાડેજા છે તે જેલમાં બંધ છે અને ત્યાં જ આ પ્રકારની વાતો છે તે સામે આવી રહી છે। જ્યારે વર્ષ 2018માં અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં બંધ હતા ત્યારે પણ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા જેલમાંથી ગેરપ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી તેવો પણ અમિત ખુંટના પરિવારે આક્ષેપ કર્યો છે અને વધુ એક વખત આ પ્રકારે જેલ અધિક્ષકને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં વિશેષ જે આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને ગેરકાયદેસર જે લોકો છે ગુસ્સી ટોકના ગુનેગારો છે તે મળવા આવી રહ્યા છે અને જેલ અધિક્ષક દ્વારા જ તેમને અહીંયા મળવા દેવાની વ્યવસ્થા છે તે કરી આપવામાં આવતી હોય છે। સાથે સાથે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે જેલમાં બંધ હોવા છતાં પણ મોબાઈલ ફોન વાપરતા હોય ત્યારે મોબાઈલ ફોનને લઈને પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ આ પ્રકારની ફરી એક વખત અરજી કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક જે આખો કેસ છે તેમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી અમિત ખુંટ છે તેમાં કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા તો તેમની ધરપકડ થઈ ગઈ છે, પરંતુ જે રાજદીપસિંહ જાડેજા છે એટલે કે અનિરુદ્ધસિંહના પુત્ર છે તેઓ હજુ પણ ફરાર છે। હજુ પણ રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તેમને પકડી શકી નથી। એટલે કે પોલીસની કામગીરી ઉપર પણ અહીંયા પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલથી ભાવેશ, પરંતુ આ સમગ્ર કેસ છે કે જેમાં હવે એક બાદ એક ખુલાસા થાય અને ત્યારબાદ હવે જ્યારે આવી ઘટના સામે આવતી હોય કે જેલમાં જ તેમને સવલતો મળી રહી છે તે ખૂબ જ ગંભીર કહી શકાય। હવે જે આ જેલ અધિક્ષકો છે કે જે લોકો આવા આરોપીઓને જેલમાં મદદ કરે છે, આવી સવલતો પૂરી પાડે છે, તેવા લોકો વિરુદ્ધ હવે કાર્યવાહી થશે કે કેમ? કારણ કે આ ખૂબ જ ગંભીર ઘટના છે આખો કેસ, અને આવી તો પહેલી ઘટના નથી। 2018માં પણ જ્યારે તેઓ જેલમાં બંધ હતા ત્યારે પણ આ આરોપી આ જ પ્રકારેના દાવા તેમના વિરુદ્ધ થઈ ચૂક્યા છે અને ફરી એક વખત આ પ્રકારેના આક્ષેપ। ચોક્કસથી જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે કે જેલ અધિક્ષક છે, જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક છે, તેઓ દ્વારા જ અનિરુદ્ધસિંહ જાડેજાને મોબાઈલ ફોનની વ્યવસ્થા છે તે કરી આપવામાં આવતી હોય છે। સાથે સાથે અનિરુદ્ધસિંહ જાડેજા હાલ પાકા કામના કેદી છે। પોપટ લાખા સોરઠિયા કેસમાં
તેમને જે જેલ સજાની જે સજા માફી થઈ હતી તે કેસમાં ક્યાંક ને ક્યાંક જે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે નકારી છે, એટલે કે તેમને જેલમાં જવું પડ્યું છે અને હાલ અનિરુદ્ધ જાડેજા જેલમાં બંધ છે. એવામાં અમિત ખૂટ આપઘાત કેસમાં પણ જે રૂરલ પોલીસ છે, રાજકોટ રૂરલ પોલીસ છે, તેમના દ્વારા અટકાયત કરવામાં આવતી રિમાન્ડ છે તે પણ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે અમિત ખૂટ આપઘાત કેસમાં બીજા 2 આરોપીઓ છે તેમની પણ ક્યાંક ને ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ રાજદીપસિંહ જાડેજા છે તે હજુ પણ ફરાર છે. એટલે કે અહીંયા પણ પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. સાથે સાથે જે પ્રમાણે અનિરુદ્ધ જાડેજા જે છે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે, તેમને મોબાઈલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે સાથે જે ગુજસી ટોકના આરોપીઓ છે તે આ અનિરુદ્ધ જાડેજાને જેલમાં મળવા આવી રહ્યા છે અને આ લોકોને મળવાની વ્યવસ્થા પણ જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવતી હોય છે. આવા ચોંકાવનારા આક્ષેપો થયા છે. ત્યારે આ મામલે હવે જે જિલ્લા જેલ અધિક્ષક છે તેમની ઉપર આ પ્રકારના આક્ષેપ થયા છે. એટલે કે હવે જે જિલ્લા જેલના વડા છે તેમની ઉપર આ આક્ષેપોને લઈને કયા પ્રકારની કાર્યવાહી થશે તે પણ જોવાનું રહેશે. કારણ કે અગાઉ પણ વર્ષ 2018માં જ્યારે પોપટલાખા સોરઠિયા કેસમાં અનિરુદ્ધ જાડેજા જેલમાં બંધ હોય ત્યાંથી ગેરપ્રવૃત્તિઓ ચલાવતા હોય તે પ્રકારની ચર્ચાઓ પણ ચાલી હતી અને તે પ્રકારની વાતો પણ સામે આવી હતી. અને ત્યારબાદ ફરી અમિત ખૂટ આપઘાત કેસમાં તેઓ જેલમાં બંધ છે અને જેલ અધિક્ષક દ્વારા જે તેમને આ પ્રકારની જે સગવડો છે, સવલતો છે તે પૂરી પાડવામાં આવી રહી છે. એટલે કે ચોક્કસથી સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ તો જે રાજ્યના જેલ અધિક્ષક છે, જિલ્લા જેલના જે અધિક્ષક છે તેમને આ પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર બાદ હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે પાકા કામના કેદી છે અનિરુદ્ધ જાડેજા, તેમને જેલમાં જ મોબાઈલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે સાથે તેમને લોકો મળવા આવી રહ્યા છે તો તેમને મળવા દેવામાં પણ આવી રહ્યા છે. અહીંયા એટલા મોટા સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે, પરંતુ હવે પોલીસ આ મામલે હવે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ જોવું રહેશે. જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.